જય ભોલનાથ, જય ગૌ માતા. તો સવારના રાકેશભાઈ ચારો નાખી રહ્યા છે ગૌ માતાને. અમે કાલે જ ભરી આવ્યા હતા અને અમે તો અમારી ભાષામાં કોર કહીએ. હવે તમે શું કહેતા હોય તમે જરી કોમેન્ટમાં જણાવજો. તો સવારના રાકેશભાઈ બસ હમણાં ઉઠ્યા જ છે. ગૌ માતા હજુ અંદર શેડમાં છે. હવે રાકેશભાઈ ચારો બહાર નાખે છે. ગૌ માતા હવે બહાર કાઢશે. ગમાણીમાં પણ રાકેશભાઈ અગાઉથી ચારો નાખી દીધો હતો. આ થોડોક બહાર રાખે તો નાના નાના જે બચ્ચા છે વાછડીઓ અને વાછડા એ પણ ત્યાં ખાય. તો હવે રાકેશભાઈ ગૌ માતાને અંદરથી કાઢશે અને ગૌ માતા બહાર ચારો જે રાકેશભાઈ નાખ્યો છે તેને ખાશે. પહેલો અમારો ગભરું બહાર નીકળ્યો છે. આ અમારો ગૌ મંદિરનો ગભરું. આ છે અમારી સુવર્ણ કપિલા. રાકેશભાઈ પહેલાં તેને સુવર્ણ કપિલા માતાજીને બહાર કાઢ્યા છે. આ હવે અમારો મેરુ ગીર બુલ છે. અમે આને મેરુ કહીએ છીએ. અમારો સૌથી સુંદર અને સૌથી સારામાં સારો બુલ છે. ગીર બ્રીડ છે. આ છે મોટા શિંગડાવા જે છે એ મોટી એનું નામ છે તોરલ. આ શ્રીની વાછડી છે જે હમણાં આવી બહાર. હવે એક એક કરીને બધી ગૌ માતાઓ બહાર આવશે. બહુ ખુશ થઈ ગઈ. જે કુકડાઓ તમને દેખાય છે એ ગૌશાળામાં બહુ સારું એવું શ્રમ કાર્ય કરે છે. ઈતરડી નાની એવી ઈતરડી અને નાના એવા જીવજંતુઓને જે ગૌ માતાને હેરાન કરે છે એ બધાને તે ખાઈ જાય છે અને ખૂબ સારું રાખે છે ગૌશાળા. ગૌ માતાને ચારો ખૂબ ગમ્યો છે તો તે મસ્ત ખાય છે. જો રાકેશભાઈ અંદરથી પણ ગૌ માતાઓને બહાર કાઢે છે. હજુ ઘણી ગૌ માતાઓ છે. આ છે અમારા ગુરુદેવ જેમના પ્રેરણાથી અમે ગૌ મંદિરની શરૂઆત કરી છે. આ છે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાશ્મીરી બાપુ. આ છે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી મહાકાલ બાપુ તથા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી અમરગીરી બાપુ.
આ છે કવલી, જે અંધ છે આખોથી. આપને વિડીયો જો ગમ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચેનલને, લાઈક કરજો અને શેર કરજો, અને ગૌ સેવામાં ક્યાંક ને ક્યાંક સહભાગી થજો એવી અપેક્ષા સાથે જય ભોલેનાથ, જય ગૌ માતા.